રાજપીપળા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કેદ અને ₹80,000નો દંડ ફટકાર્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સગીર કન્યાનું અપહરણ કરી તેના પર વારંવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં આરોપી શાંતિલાલ વસાવા રહેવાસી સામરપાડા ચપાવી તાલુકો ડેડિયાપાડાને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સખ્ત સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ આરોપીએ ફરિયાદીની 14 વર્ષ અને 9 માસની સગીર પુત્રીને લલચાવી ફુસલાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી સગીરાને કુંભાર ખામેથી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ રાજપીપળાના એડિશનલ સેશન્સ જજ એવી હિરપરાની કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ભોગ બનનારનો પક્ષ મજબૂત કરવા માટે સાહિદોની જુબાની, સાયન્ટિફિક પુરાવાઓ તેમજ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. સરકારી વકીલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને લેખિત અને મૌખિક દલીલો દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરી. કોર્ટે આ તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 363, 376, 2, 3, 506, 2 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનેગાર જાહેર કર્યો હતો. અદાલતે સજાના ભાગરૂપે આરોપીને આજીવન કેદ ઉપરાંત કુલ ₹80,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે જો આરોપી દંડની રકમ ન ભરે તો તેમાંથી ₹50,000 ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચૂકવવાના રહેશે અને દંડની રકમ ન ભરે તો તે માટે અલગથી સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. સજાની સાથે કોર્ટે ભોગ બનનાર સગીરાને થયેલા અન્યાય અને માનસિક આઘાતના વળતર તરીકે ₹2 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ પણ ફરમાવ્યો છે. આ ચુકાદા દ્વારા કોર્ટે સમાજમાં દાખલો બેસીને મહિલાઓ તથા બાળકીઓ સામે થતા ગુનાઓ અટકે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે.